નમઃ। તો પ્રભુજી, આજનો સત્સંગ એવો છે કે કહેવાય છે ને કે કાલા વાલા અને હરિને વાલા, એટલે આપણે હરિનું નામ લઈએ જે રીતે લઈએ એ રીતે પણ આપણે જો મારા પ્રભુનું નામ, મારા ઠાકરનું નામ લઈએ તો છે ને આ ભવના ફેરા છે ને એ પછી આપણે ફરી ફરી છે ને આપણા ફેરા મટી જાય। અને આ જીવ છે ને પ્રભુ જોડે ખરેખર જો સાચા દિલથી અને સાચી ભક્તિથી બચીએ ને એના પર જો અઢળક વિશ્વાસ આવી જાય ને તો પ્રભુ આ જીવ છે ને શિવમાં લીન થઈ જાય। એટલે વાત જાણે એમ છે કે સદગુરુનો સત્સંગ થઈ જાય ને તો પ્રભુજી આપણે છે ને આ ભવના ફેરા છે ને ટળી જાય। વારંવાર છે ને આ ધરતી પર પછી આપણે આ સંસારમાં આવવું ના પડે, પછી વધારે જન્મ ના લેવા પડે। જન્મ તો આપણા ઘણા બધા, ઘણીવાર આપણે કેટલાય જન્મ લઈ ચૂક્યા અને આ ધરતી પર આપણે કેટલી વાર આવી ગયા અને આપણે આની આ કથા, આની આ સંસાર આપણે આ બધું કરી ચૂક્યા। પણ જ્યારે મારા હરિનું નામ લઈએ ને તો પછી આ ભવના ફેરા ટળી જવાય બાપ। એટલે વાલ્મીકીજીને છે ને વાલિયાને એ નારદનો સત્સંગ થઈ ગયો અને ઉંગલીનાથ હતો ને જે એને બુદ્ધ ભગવાનનો સત્સંગ થઈ ગયો અને પ્રભુજી જેસલ જાડેજો હતો ને એને તોરાદેલનો સત્સંગ થઈ ગયો। એટલે જેને જેને સતીઓના સત્સંગ થઈ ગયા ને એમના ભવના ફેરા છે ને પ્રભુજી ટળી ગયા છે, એમને ફરી ફરીને અહીંયા આવવું પડ્યું નથી। એટલે આજે આપણે કાલા વાલા ને હરીન વાલા, એટલે હાલો એવી એક વાર્તા સંભળાવું। એટલે વાલિયો કરી અને એક લૂંટારો થઈ ગયો અને પછી વાલિયામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા। એટલે ક્યારે થઈ ગયા પ્રભુ? એને નારદજીનો સત્સંગ થઈ ગયો। એટલે વાત જાણે એમ છે કે વાલિયો એક જંગલમાં રહેતો હતો અને આજુબાજુના જે ગામડાઓ હતા એના જે માણસો જંગલમાંથી નીકળે એમને લૂંટી લેતો, એમને મારતો, ઝૂડતો, અને એ વખતે એને કોઈ દયા ના આવે। એટલે આજુબાજુના પંથકમાં એમ કહેવાય છે કે વાલિયાની એટલી બધી રાળ બૂમ હતી કે બાપ નાનું છોકરું જ્યારે રડતું હોય ને એટલે એમ કહેવાય કે ચૂપ થઈ ગયા નહીં તો વાલિયો આવ્યો, એટલે બાપ એક છોકરું છાનું રહી જાય એવી એની હાક આજુબાજુના પંથકમાં। હવે પ્રભુજી એક સમય એમ બન્યો, નથી કહેતા સમય વગર કાંઈ નથી થતું, સમય ને સંજોગ એની હરિની ઈચ્છા હોય ને પ્રભુની તો કોઈ એવા સંજોગ બની જાય ને એવા કોઈ જો સદગુરુનો સત્સંગ થઈ જાય ને તો પ્રભુજી સમજમાં આવી જાય તો મારો રામ ઉતરી જાય। તો પછી આ ભવના ફેરા છે ને વારે ઘડીએ આપણે અહીંયા આ મનખાદેવમાં ના આવવું પડે। જો કેટલી સરસ વાત કરી છે સંતોએ, મનખાદેવ કીધો છે, એટલે મનખાદેવ છે। આ મનખાદેવમાંથી આ છેલ્લો આપણો અવતાર છે મનખાદેવનો। હવે જો તમે પરમાત્માનું ભજન થઈ જાય ને તો પછી આમાંથી આપણા ભવના ફેરા છે ને ટળી જાય અને મારા પરમાત્મા, મારા ઠાકર, મારા પ્રભુનું જો ભેટો થઈ જાય ને તો પ્રભુ નાલ થઈ જવાય। એટલે વાલિયો જંગલમાં, એક જંગલનો રસ્તો હોય છે, ત્યાં એક વૃક્ષનું ઝાડ હોય છે, ત્યાં વાલિયો રહેતો હોય છે રસ્તા ઉપર ત્યાં, અને ત્યાંથી નારદજી નીકળે છે રસ્તામાં થઈને, જંગલમાં થઈને પસાર થાય છે।
એટલે નારદજી નીકળે છે એટલે આ વાલીઓ નારદજીને દૂરથી જોઈ જાય છે. એટલે જેમ જેમ નારદજી નજીક આવે છે એટલે એના હાથમાં તો ઘાતક હથિયાર હોય છે, વાલિયાના હાથમાં તો. એટલે નારદજીને રોકી પાડે છે અને પકડી પાડે છે. પકડી અને એનું જે રામસાગર હોય છે, રામપાત્ર, એ લઈ લે છે. જે પૈસા ટકો જે કાંઈ હોય છે જોલીમાં એ બધું એમનું લઈ લે છે. હવે લઈ અને નારદજીને છે ને વૃક્ષે બાંધી દે છે. એટલે નારદજી કહેવાય ને કે જેને પરમાત્માની કૃપા હોય ને એની ઓરા એની છે ને એની ઓરા છે ને એની ઓરામાં જે કોઈ આવે ને એ વાઘ પણ આવે તો શિયાળ થઈ જાય. એટલે નારદજી વાલિયાને એમ કે છે કે વાલિયા, તું આ કર્મ આટલું કરે છે શના માટે? તું કોના માટે આ કરે છે? તું આટલો નરાધમ, તને કોઈ દયા નથી? તું આવું મારઝૂડ કરે છે, તું લોકોને લોહી લવાણ કરે છે, તું પૈસા ટકો લૂંટી લે છે, તારો આટલો બધો ત્રાસ છે. એટલે કે હા, હું વાલીઓ છું, હું વાલીઓ લૂંટાળો છું. આજુબાજુના ગામડાઓમાં મારું નામ પૂછો, વસ્તી મારાથી આમ ધ્રુજી ઉઠે છે. એટલે એનો અહંકાર, એને કંઈ સમજ નથી હોતી. એનો અહંકાર એટલો બધો મજબૂત હોય છે અને ક્રોધિત હોય છે. એની ખાણીપીણી પણ એવી હોય છે, લોકોનું લૂંટી લૂંટીને એને ભેગું કર્યું હોય છે અને ખવડાવતો હોય છે. એટલે એનામાં બહુ અહંકાર હોય છે. એટલે પછી નારદજી એને પૂછે છે કે વાલિયા, શા માટે તારે જોઈએ કેટલું ખાવા? એટલે કે કેમ, મારો પરિવાર નથી? મારા મા છે, મારા બાપ છે, મારા દીકરા છે, મારી પત્ની છે. હું આ બધું લઈને એમને ખવડાવું છું. મને કોણ આપે? હું મજૂરી કરવા થોડી જાઉં, હું વાલીઓ થોડી મજૂરી કરું. કે ભાઈ, વાલ્મીકી એમ કે છે કે તું ઊભો રહી જા. તું છે ને તારા ઘરે જઈ અને તારા મા બાપને, તારી પત્નીને અને તારા દીકરાઓને તું પૂછ જઈ અને કે હું આ જે કર્મ કરું છું, જે હું આ પાપ કરું છું, હું આ કર્મ કરીને લોકોને લૂંટી લૂંટીને હું લાવું છું, એમાં તમે મારા પાપના ભાગીદાર થશો ખરા? તું તારા ઘરે જા અને તું પૂછી આય. એટલે કે ના, તમે મને આ રીતે આવી વાર્તાઓ કરીને પછી તમે ભાગી જાઓ તો? એટલે વાલીઓ કે નહીં ભાગવું, તું મને બાંધી દે, તું મને બાંધેલો તો છે જ ને, તો તું વૃક્ષના થડ પર બાંધી દે, તને ના વિશ્વાસ આવતો હોય તો. પણ તું જા, તું પૂછી આય જઈને, હું નહીં ભાગું. બાંધ્યો હશે તો ક્યાંથી જઈશ? મને કોણ છોડાવશે અહીંયા? એટલે પ્રભુજી વાલિયાના મનમાં કંઈક વાત છે ને એને અંદર ઉતરી જાય છે. એટલે પછી એનું થોડે દૂર હોય છે એનું ઘર. એટલે એના ઘરે જાય છે. એટલે પહેલાં એના બાપુજીને મળે છે. એટલે એના બાપુજીને મળે છે અને પૂછે છે કે બાપુજી, હું એક વાત પૂછું? કે બોલ ને બેટા. તો કે હું આજે લૂંટી અને આ લોકોને મારી જોડી અને હું આ ધન લાવું છું, આ તમને ખવડાવવા માટે આ બધું હું લાવું છું, તો તમે આમાં મારા પાપના ભાગીદાર થશો ખરા? એટલે એનો પિતાજી શું જવાબ આપે છે અને બાપુજી સાંભળજો કે ના બેટા, તું મારો દીકરો છે, મેં તને બચપનથી મજૂરી કરીને મોટો કર્યો છે, તો હવે તારી ફરજ છે મા બાપને ખવડાવવાની, તારું ધર્મ છે, તારી ફરજ છે. તો હું તારા કર્મમાં શું કરવા ભાગીદાર થઉં? હવે મેં તને બચપનથી મોટો કર્યો, મેં કમાઈને મજૂરી કરી અને તને આવડો મોટો કર્યો, એટલે હવે તારું ધર્મ છે માતા પિતાનું પાલન પોષણ કરવું. એટલે હવે તું જે
જે કરીને લાવતો હોય એ તારું કર્મ એ તારે જોવાનું. પણ તું મને ખાવા આપે છે તો હું ખાઉં છું, મને કાંઈ ખબર નથી તું શું કરે છે. અને તું કરે તો એ કર્મ તારું છે, એ તારે ભોગવવાનું છે, એનો ભાગીદાર હું થવું નહીં. એટલે વાલીઓ અપકી જાય છે. ઓહો, મારા બાપુજી તો આવું કે છે, હાલો મારી પત્નીને પૂછું. એટલે પ્રભુજી એની પત્નીને પૂછે છે કે હું તને આ બધું લૂંટી અને લોકોનો મારી અને આ ધન લાવું છું, અને આ તમને હું લાવી અને તમારું ભરણ પોષણ કરું છું, તમને હું ખવડાવું છું, તો આનું મને જે પાપ લાગે એમાં તમે ભાગીદાર થશો ખરા? એટલે એની પત્ની એમ કે છે કે તું મને 7 ફેરા ફરીને લાવ્યો છે તો તારું કર્મ છે, તારે મને પાળવા પોષવાનું એ તારું ધર્મ છે, એ પતિનું ધર્મ છે. એટલે મારું ધર્મ એવું છે કે હું તને રાધી અને ખવડાવું અને મારા જે બાળકો છે એને મોટા કરું અને ઘરનું વ્યવસાય કરું, સાફ સફાઈ કરું અને હું તને 2 ટાઈમ જમાડું રાંધીને, એ મારું પત્નીનું ધર્મ છે. અને કમાઈને લાવવું એ તારું, હું તારા કર્મમાં એમાં હું કોઈ ભાગીદાર થવું નહીં, એ તારું કર્મ છે, તું જે કરે એ તારે ભોગવવાનું. એમ કરી અને વાલિયાને એની પત્ની પણ એવો જવાબ આપે છે. પછી એના જે દીકરાઓ હોય છે એ પણ ઘણા એવા મોટા થઈ ગયા હોય છે, સમજમાં આવી ગયા હોય છે, એટલે એમને પૂછે છે તો એમનો પણ દીકરાઓને આ જવાબ હોય છે. એટલે દરેકના ઘરવાળા એ વાતમાંથી છૂટી પડે છે કે ભાઈ આ જે અમારું તારા પાપના ભાગીદારમાં અમે તારા ભાગીદાર ના થઈએ. એટલે પછી વાલીઓ ત્યાંથી નીકળી અને પાછો વળી અને નારદજીને જે વૃક્ષના થળે જે બાંધ્યા હોય છે દોરેથી, એમને ખોલી અને એમના પગમાં પડી જાય છે કે પ્રભુજી, ઓહો, મેં તો મારી ના સમજમાં મેં કેવાય કર્મ કરી નાખ્યા, પણ હવે મને આમાંથી ઉગાડો એમ કરીને રડવા લાગે છે અને પગમાં પડી જાય છે. અરે રે 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 રે, મારાથી બહુ પાપ થઈ ગયું, મેં બહુ કર્મો કર્યા, હવે મારું શું થશે, મારે કેટલું ભોગવવું પડશે, મને નથી ખબર, મારી ના સમજમાં બધું થઈ ગયું. અને મારા ઘરવાળા તો બધા ના પાડે છે કે પત્નીને પૂછ્યું, મારા પિતાજીને પૂછ્યું, મારા દીકરાઓને પૂછ્યું, બધા એવું કહે છે કે તો તારું ફરજ છે ને તારું કર્મ છે, તો તું અમને લાઈન આપે છે ને એ અમે ખાઈએ છીએ, હવે જે પાપ કરે કે તું જે કરે એ તમારું કર્મ છે. એમ કરી અને બધા છૂટી પડે છે. શું કરવું પ્રભુ હવે? એમ કરી અને નારદજીના પગમાં પડી અને વાલીઓ ખૂબ રડવા લાગે છે. એટલે પછી નારદજી એને એક મંત્ર આપે છે કે હું જ્યાં સુધી પાછો ના આવું, હું મારું ભજન કરવા જઉં છું, એટલે હું જ્યાં સુધી વાલિયા પાછો ના આવું ત્યાં સુધી આ તારી આ જે વૃક્ષ છે ને, આ વડલાનું વૃક્ષ છે, એના ફરતા તું પ્રદક્ષિણા કર અને તારે રામ 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 ભજવાનું. એટલે તું ભજ્યા કર, એટલે તારા પાપ છે ને એ જેમ જેમ તું રામનું નામ લઈશ એમ તારા જે કર્મ છે એ બધા ધીરે 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 ઓછા થતા જશે અને સત્કર્મ તારું પુનઃનું ભાથું તારું અંદર ભળતું જશે. એટલે પ્રભુજી વાલીઓ તો ખૂબ પ્રાયશ્ચિત કરે છે અને જે વડલાનું વૃક્ષ હોય છે એની ફરતા પ્રદક્ષિણા કરે છે અને રામ 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 રામ. પ્રભુજી એમ કહેવાય છે કે વડલાની ફરતા પ્રદક્ષિણા કરતા 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 તો એ કેડ હામો ખાડો, આખો ખભા હામું, એમ કહેવાય છે કે આખો ઊંડો ઉતરી જાય છે અને એક માથોડું એ ફરતા 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 એટલી જમીન ઘસાઈ જાય છે અને રામ 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 એટલી પ્રદક્ષિણા કરે છે. અને પછી રામ 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 બોલતા બોલતા એનો મરા 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 શબ્દ નીકળે છે. મરાનો મતલબ કે હવે જે વાલીઓ હતો એ મરી ગયો, એટલે હું મરા 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 મરા
એટલે રામનું મરા થઈ જાય છે. એટલે મરા થાય એટલે જે વાલીઓ લૂંટાળો હતો એ મટી ગયો, અને એમાંથી પછી એ મરા કરતા મારા પ્રભુના ભસતા પ્રભુ એના 7 દ્વાર 8 દ્વાર 9 દ્વાર અને 10મા દ્વારે છેક પહોંચી ગયો, અને પ્રભુ એને બુદ્ધત્વ ફલિત થઈ ગયું, અને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા પ્રભુ, અને એને આખું રામાયણ લખી દીધું, એને અગમચેતી લખી દીધી. એટલે મેરો રામ એને પ્રાયશ્ચિત કર્યો, અને મરાથી એ સત્સંગ થઈ ગયો નારદજીનો. અને પછી નારદજી વળીને આવ્યા ત્યાં તો હો પ્રભુ એનો બેડો પાર થઈ ગયો. એને પરમાત્મા મારો રામ એને મળી ગયો, અને એનો વાલિયામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા. પ્રભુજી, એટલે જો તમે કર્મનું ભાથું મારા રામને ભજી લો, મારા ઠાકરને, અને જો કોઈ વા સદગુરુનો સત્સંગ થઈ જાય ને તો આ ભવના ફેરા મટી જાય. એટલે પ્રભુ, આજે હું મારી વાણીને વિરામ આપું છું, અને જય ગુરુદેવ, જય ઓશો, જય મમાય દેવી, જય માતાજી.